કે કપાસ તમારે બગડવો અટકાવવો જ છે અને વરસાદ એવી રીતનો થયો છે તમને એવું અહેસાસ થાય છે કપાસ હવે બગડશે જ। નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું। મિત્રો, કપાસ એટલે કે સફેદ સોનું, સફેદ સોનું તો છે પણ આપણે વાવેતરમાં આપણે એક બીક લાગે છે કે કપાસ તો વાવી પણ આપણે પાછળ જે બગડવાના પ્રશ્ન છે, કપાસ તો અત્યારે બધી માવજત કરવા છતાં પણ તમે પાછળની જે અવસ્થા છે, જે ભાદરવાની ને ગરમી લાગુ પડે છે અને તમારો કપાસ વધુ વરસાદથી ને બગડે છે, તો આ વિડીયો શાંતિથી સાંભળજો। તમારા દરેક પ્રશ્નનો જવાબ મળવાનો છે। તમે અત્યારે કપાસનું વાવેતર ચાલુ કરી દીધું હોય તો ખાસ કરીને આ વિડીયો સંપૂર્ણ રીતે જોવો અને અથવા કોઈએ વાવવાનું બાકી છે, કપાસની ખેતી તમારે કરવા માંગતા હોય, કપાસ શું કારણથી બગડે છે તે આજે હું સ્પષ્ટ કરી દઉં। તમારો સમય બગાડવા નથી માંગતો પણ અત્યારે આપણે આવી ગયા છીએ આપણા જ ખેતરમાં, જેમાં કપાસના અત્યારે આપણે ચા નાખી દીધા છે। હવે આપણે કપાસના ચા નાખ્યા, જીપીએસ થી ચા નાખી દીધા, બરાબર મસ્ત ચા પડી ગયા। હવે આની શું પ્રોસેસ કરવાની? પહેલા નંબરમાં ખેડની વાત કરીને ખેડૂત મિત્રો, કપાસને પૂરતી ખેડ જરૂરી બને છે। આજે કપાસ મોટું ઝાડવું છે તો જેટલી 7, 8, 10 ઇંચ અંતર ખેડ હોય અને એટલી જમીન જેટલી ચાર્જિંગ થાય ને એટલા જે કીટનાશક છે, જે જંતુ છે એ નાશ પામે છે અને ચાર્જિંગ થાય છે જમીન। આજે જમીન જેટલી ઊંડી ખેડ કરશો એટલી જમીન ચાર્જિંગ થાય એટલે એટલું તમારી પાસે સ્ટોરેજ છે, એટલા કીટનાશક નાશ પામ્યા અને સૂર્યપ્રકાશ મેળવવાનો, બરાબર। તો હવે તમે ઊંડી ખેડ કરી લીધી, માની લીધા કે પ્લાવ મારી દીધા, પ્લાવ હાકી અથવા તોતા પ્લાવ અથવા કલ્ટી હાકી તો સારી રીતે હાકી, પછી આપણે પંચીએથી ચા નાખવામાં આવે તો ચા નાખવામાં ઊંડો ચા નાખવાનો। હજી જેને ચા નાખવાના બાકી છે તે લોકો ખાસ એ ધ્યાન રાખે કે ઊંડા ચા, તમે મારી પાછળ પડામાં જોઈ શકો છો કે ઊંડી ખેડ એટલે કે ઊંડો ચાસ થઈ ગયો। હવે આવું ઊંડા ચાસનું શું મહત્વ છે કે જે એનું ખીલામૂળ છે એ આ જે જમીનનો ટોર છે, જમીનનો ધડો છે, એ ઊંડો ચા નાખવાથી તૂટી જાય અને નીચે એને પોષણ મળે અને ચા ચાર્જિંગ થાય, તપે એટલે ત્યાં જે ખરાબ કીટનાશક છે, જંતુ છે, એ નાશ પામે। હવે બીજી પ્રોસેસ છે કે આપણે ચા નાખી દીધા, આપણે પિયત આપી અને ઓરવીને વાવવા માંગીએ છીએ। અત્યારના સમયમાં હાલમાં પિયત ચાલુ છે, આગળના પડામાં પિયત આપણે ચાલુ કરી દીધું, 2 થી 3 વખત આને ઠંડુ કરી દેવામાં આવશે। ત્યારબાદ ટેમ્પરેચર, અત્યારે ગરમીનું વાતાવરણ વધારે છે, નોર્મલ ટેમ્પરેચર આવી જાય, બરાબર, એટલે આપણે કપાસનું વાવેતર ચાલુ કરશું। અને કપાસની જગ્યાની આપણે વાત કરીને તો 4.5 ફૂટથી 5 ફૂટ લગન અને 6 ફૂટ લગન કપાસના વાવેતર થાય, એ જમીનની જરૂરિયાત મુજબ। પહેલા નંબરમાં મારું એ કહેવાનું થાય છે બને ત્યાં સુધી 2 ફૂટનો કમસે કમ ગાળો રાખવાનો એકથી બીજા કપાસિયાના અંતરમાં। ઘણા 1.5 ફૂટનો ગાળો રાખે છે તો એ કપાસને ગરમી લાગવાની વધુ શક્યતા રહે, એકબીજાની ગરમીથી કપાસ પણ બગડવાના ચાન્સ એમાં પણ રહે અને તમારે જે કેરી થાય, ઝીંડવા થાય, એ કાળા પડે અને કપાસ તમે કહો ને કે પીળો પડીને સુકાઈ જાય। આગળ બધી તમને પ્રોસેસ કહું એટલે કમસે કમ અંતર જાળવવું, પોળું જેટલું હશે તો આગતરો કપાસ હોય તો એને વરસાદના વાતાવરણમાં, ગરમીના વાતાવરણમાં હવા ઉદાસ રહેશે, એટલે હવા ઉદાસ જે કપા હશે તો એમાં પણ બગડવામાં બહુ મોટો ભાવ ભજવશે તમારે। અને જે કેરી ઝીંડવું છે કાળું પડી અને જે ફૂગ લાગી જાય છે અને કપાસનું પેસી રહી જાય છે, ખુલતો નથી, ચોમાસાના વાતાવરણમાં અગાઉ જે આગતરી કેરી છે બગડી જાય છે, એ બગડશે નહીં, એને અંતર પણ જરૂરી બને છે। કે આપણે ચાસ નાખ્યા, કોરામાં ડીએપી નાખી દેવાનું, તમારી માત્રા છે 10 કિલોની આજુબાજુ ડીએપી નો આપણે ડોઝ આપી અથવા NPK આપણે નાખી તો એ પાયા ખાતર છે, બહુ ગુણકારક રહેશે, કારણ કે અત્યારથી છોડ નરવો, તંદુરસ્ત અને મંડાઈ જાય છે। હવે પાયા ખાતર નાખી અને આપણે પલારી અને આપણે કપાસનું વાવેતર ચાલુ કરી દઈ। ચાલુ કરી દીધા પછી કપાસ આપણો વૃદ્ધિ થાય અને ખાસ એ કહેવાનું છે કે 2 મહિના સુધી છે ને બને ત્યાં સુધી કપાસમાં દવા નહીં છાંટવાની, કાંઈ જરૂરિયાત રહેતી નથી। કપાસ મોટો થઈ જાય ત્યારે આપણે શું કરી કે આપણે જે પારી વારવાની છે અથવા જે આ ચાસ છે એને બુરવાના સમય આવે કે આપણે સાથી હાંકીને ચાસ બુરી દેવા, તો કપાસ જબરો થઈ ગયો ઓરબીન, વરસાદ નથી અને હવે વરસાદ આવી ગયો છે, ચાસ બુરી દેવા, તો એમાં ડીએપી ફરી થોડું નાખી અને ચાસ બુરી દેવા। ત્યારબાદ ફરી મોટો કપાસ થાય એટલે આપણે પારા ચડાવવાનો સમય આવે ત્યારે આપણે એમાં ડીએપી નાખીને પારા ચડાવી દઈએ, એ પણ બહુ સારો લાગે છે કપાસમાં, પારા ચડાવી દઈએ। ત્યારબાદ ડીએપી નો ઉપયોગ મારું કહેવાનું સર બંધ કરી દેવો જોઈએ, કેમ કે ઘણા લોકો પારા ચડાવે 2 વખત અમારી સિસ્ટમમાં, તો પહેલી વખત પારા ચડાવે તો કપાસ સરસ હોય, ડીએપી વાવે, ફૂલ લાગે, ઝીંડવા થાય, એ કપા ફરી ભાદરવો આવે અને ફરી એ કપામાં હાથી હાકે છે, પારા ચડાવે છે, વરસાદનો સમય વયા ગયા પછી ગરમી આવે છે, ત્યારે શું થાય છે કે જ્યારે ભાદરવાની ગરમી અતિ ગરમી હોય છે
અને ત્યારે લોકો શું કરે છે, પિયત આપવાની એને જરૂર હોય છે અને એ લોકો પારા ચડાવવા માંડે છે. પેલા કપાસમાં હાથી હાકે ટ્રેક્ટરથી કે બળદથી કે કોઈ પણ, ત્યારબાદ એને પારા ચડાવે, પછી ડીએપી ખાતર વાવે દંતારથી. તો એ પ્રોસેસમાં એને દિવસો ઝાઝા થઈ જાય છે, જેથી કરીને પાણીની ખેંચ પડે અને વાતાવરણની ગરમી, એ બંને ગરમી લાગુ પડે. ખાતરની ગરમી, ખાતર વાવ્યું એની ગરમીથી, અને જે ઊંડી ખેડ કરવામાં આવે છે કે રાપને હાકે એટલે જે કપાસના મૂળ છે ને એ તૂટે, આ બધાય ભાવ ભજવે ત્યારે એ કપાસને ફરી પાણી આપે અને વરસાદ થાય એટલે કપા બગડી જાય છે. આ પણ કારણ છે. બીજું કારણ એક એ છે કે જ્યારે આપણે અત્યારે કપાસમાં દવા છાંટી છે, લોકો પાછળ ઈરની દવા છાંટશે કે ચૂસિયાની કે કોઈ પણ જે પણ દવા છાંટવામાં આવે, એમાં શું થાય કે હાઈ પાવરની દવાના ઘણા બધા લેવલ હોય છે, કે ઓરેન્જ હોય છે, રેડ હોય છે, વાદળી કલરનું હોય છે. એમાં દવાના ડબલામાં એક નિશાન હોય છે. હાઈ લેવલની દવા નહીં લાગવાની. જેમ કે અત્યારે આપણે હાઈ લેવલની દવાનો ઉપયોગ કરો તમે શ્રાવણ મહિનામાં કે અહાડ મહિનામાં કે કોઈ પણ, બરાબર, તો એમાંથી શું થાય તમારે કે એની રિએક્શન તમને ભાદરવાની ગરમીમાં એને લાગે છે કપાસના છોડને. પહેલા તો એ ઠંડા વાતાવરણમાં દવા સહન કરી લે છે, જ્યારે ઉકળાટનો સમય આવે, ગરમીનો સમય આવે, ત્યારે એ દવાનું ઊંધું રિએક્શન લાગુ પડે છે, જેથી કરીને તમારે વરસાદ થયો એટલે તમારો કપા આપણે ગરમીનો એ બે રીતે બગડે છે. એક તો વધુ વરસાદ થાય એટલે ઓક્સિજન લેવલ એને ઘટે છે એટલે કપા બગડી જાય છે. એક જ ફેરામાં પીરો પડી જાય અને છોડ મૂકી દે. હવે આના ખરેખર ઉપાય શું? તો પહેલા નંબરમાં કે દવા હાઈ ડોઝની મારવાની. બીજા નંબરમાં જે તમે કપાસમાં હાથી આંકો છો અને મૂળ તોડી ડીએપી વાવો છો, ગરમ લાગે છે, જાજો સમય લાગે છે, પિયતમાં જાજો સમય થઈ જાય છે, અને ફરી એને પિયત આપો ને વરસાદ થાય એટલે એ કપા બગડી જાય છે. જે પણ સ્થિતિમાં હોય સ્થિતિમાં બગડી જાય, જેટલી જીંડવા હોય એ સ્થિતિમાં બગડી જાય. તો ત્યારે તમારે બીજી વખત હાથી આંકવાનું નથી. હાથી આંકો તો નોર્મલ આંકો, આછું આંકો અને પારા ચડાવો. એક જ વખત પારા ચડાવવાનો આગ્રહ રાખો. પારી જાડી કરવાથી ને પણ કોઈ જરૂરિયાત રહેતી નથી. ઘણા લોકો ખળને દાટવા માટે પારી જાડી કરે છે, જેથી એની બાજુમાં પણ પાણી પિયત નથી મળતું છોડને. એટલે જેવો જમીન છે ઢાળ પ્રમાણે એને પારી ચડાવવાની. અને બીજા નંબરમાં કે પાણીના નિતારવાળી જગ્યા હોય તો બહુ સારું, કે પાણી પસાટે કે આ તે ક્યાંય ભર્યું ન રહીએ તો પણ બહુ સારી વાત છે. હવે આપણે વાત કરી કે તમને કીધું કે હાથી નથી આંકવાનું ઊંડું, ત્યારે ડીએપી નથી વાવવાનું, કશું જ નથી કરવાનું. કપાસ તમારો બચી જાય ભાદરવામાંથી, ઠંડીનું રાવું આવી જાય શિયાળો, ત્યારે તમે એને પાણી આપી અને તરત એક પારા બારા તે ચડાવવાના છે એ જલ્દી કરી અને ફરી એને પિયત આપી દો. ત્યારે ડીએપી વાવો તો કાંઈ વાંધો નહીં. ઠંડી મોસમ આવી જાય, શિયાળાની ઋતુ આવવા માંડે અને કપા તમારો હેમખેમ છે તો જ ડીએપીનો એને રાઉન્ડ કરવાનો. બાકી તમને એવું કાંઈ લાગે તો 20-20-0-13 એવું પણ ખાતર બધા તમે કોઈ પણ ખાતર નાખી શકો પોષક તત્વોના. કે તમે ખાતર વિશે સમજી ગયા, ખેડ વિશે સમજી ગયા અને દવા વિશે સમજી ગયા. તો આ તમે આ 3-4 મુદ્દા તમે ધ્યાનમાં રાખશો ને એટલે તમારે ઘણું બધું ફેર પડશે. ત્યારબાદ તમે હાથી આંકવામાં પણ અત્યારે ટ્રેક્ટરોમાં એક સાથે 3 કામ થાય, કે ડીએપી વવાતું જાય, પારા ચડે જાય, કપાસમાં હાથી આવેલો જાય, તો એ પણ ગાયેગા ઝડપથી થાય છે. અને આપણે ટ્રેક્ટરના ઓજારની વાત આવી ત્યારે હું એટલું કહી દઉં છું કે આપણે ઘણા ખેડૂત મિત્રોને ખબર ના હોય કે આપણે કૃષિ મોલ ચાલુ કર્યું છે, જેમાં ટ્રેક્ટરના દરેક ઓજાર, મિની ટ્રેક્ટરના હાથી, મોટા ટ્રેક્ટરના હાથી, કપાસના હાથી કે ઓરણી, રોટાવેટર, પ્લાવ, સબસિડી અત્યારે હાલમાં ખુલી રહી છે, ઘણાને પાસ થવા માંડી છે. તો મારો આગ્રહ એવો છે કે એક વખત કૃષિ મોલની અવશ્ય મુલાકાત લેવી અથવા કોલ કરવો. હું નંબર તમને મારા ડિસ્પ્લે કરી દઉં છું કૃષિ મોલના. અને હવે વાત હજી એક પણ આગળ કરી દઉં કે તમારે કપાસમાં પાલર પાણી બહુ કહેવાય છે ને, કે પાલર પાણી આપવું પણ જરૂરી છે, બરાબર. પાલર પાણી તમારે વરસાદનો રાઉન્ડ વયો જાય ને પાલર પાણી ઉતારો ને એટલે જે જૂનો ભેજ છે એ મૂકી દે, તો પણ એમાં ઘણી બધી રાહત થાય છે. અને હવે એક ઇમ્પોર્ટન્ટ વાત કે કપાસ તમારે બગડવો અટકાવવો જ છે, અને વરસાદ એવી રીતનો થયો છે ને તમને એવું અહેસાસ થાય છે કપાસ હવે બગડશે જ, ત્યારે નોઝલ કાઢીને પંપની ઘણી બધી એવી દવા આવે છે કે જેને છાંટવાથી આપણે એ છોડને બચાવી શકીએ. જે મૂળ છે એ સુકાતા હોય, એને ફૂગ લાગ્યો હોય, એને ઓક્સિજન લેવલ ઘટતું હોય, ઘણા બધા પ્રશ્ન હોય, તો ત્યારે એ નોઝલ ખોલી અને પંપ આપણે નોઝલ ખોલીને મૂળમાં થોડું પાણી રેડે જવાનું છે, દવા રેડે જવાની છે, તો એનાથી આપણે કપાસને બચાવી શકીએ છીએ. કે આ બધા પ્રયત્ન આપણે આગળ વિડીયો બનાવશું. એટલે ખાસ ખેડૂત મિત્રો, મેં જે તમને પદ્ધતિ કીધી છે વિડીયોમાં કે કેવી રીતની કપાસની આખી પ્રોસેસ કરવી, અને કપાસના ભાવ પણ આ વર્ષે સારા રહેવાના છે અંદાજ છે. અને કપાસ વાવતા લોકો બીવે છે
અને ઘણી બધી ભૂલો કરે છે. તો આ મુદ્દા બહુ મહત્વના છે. જે અનુભવ થયા છે એ મેં તમને કીધા છે. એટલે મેં અનુભવ જો હું તમને શેર કરતો આવું છું. વધુ માહિતી તમે કૃષિ નિષ્ણાંતને લઈ શકો છો, કારણ કે આપણે કોઈ એટલું બધું આગળ એમાં વધેલા નથી, પણ જે અનુભવ થયા છે ખેડૂતના નાતે, કે આપણે જોતા આવ્યા છીએ, જે લોકો જે ફેરફાર કર્યા આવ્યા છે, જે એને સફળતા મળ્યા આવી છે, એ મુજબ હું તમને વાતો કરી આવ્યો છું અને ભલામણ કરી આવ્યો છું, જે 100% આપણે અનુભવથી વાત કરતા હોય છે. તો હવે આ વિડીયો લાંબો ન થાય, નવા કાંઈક વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.